પોલીસ ભરતી 2025માં આવશે તો કે હા, આપણે જોયું એ પ્રમાણે ગૃહ ખાતામાં 15,000થી વધારે જગ્યાઓ છે. કોન્સ્ટેબલ અને પીએસઆઈ 2025માં લગભગ 15,000 જેટલી ભરતીઓ થવાની શક્યતા પૂરેપૂરી છે. હવે માની લો કે આ ભરતી થાય, અન્ય બીજી 6,000 ભરતી થાય એટલે 21,066 તો ઓફિશિયલી ડિક્લેર કરી છે. હજી એમાં 2 વિભાગ બાકી છે, એટલે લગભગ 40,000 આસપાસ જગ્યાઓ આવી શકે છે. ખાલી આ ગુજરાત સરકારની વાત છે. કેન્દ્ર સરકાર અલગથી એડ થાય નોખું, પણ ગુજરાત સરકારમાં આટલી ભરતીઓની શક્યતા છે. કોન્સ્ટેબલ પીએસઆઈ 15,000થી વધારે આવશે. તમારે પાસ થવું હોય તો આટલું કરવું પડશે. હવે ઘણા બધા મિત્રો કેવું અત્યારે વિડીયો જોઈને જનૂનમાં આવી જાય, ભૂકા કાઢ નાખવું. અરે ભાઈ, ભૂકા તો વર્ષ પહેલા ભરતી આવી હતી. ફેબ્રુઆરીમાં જ્યારે જાહેરાત થઈ 12,472ની, ત્યારે તમને ઉત્સાહ તો આવ્યો હતો, પણ શું થયું? તમે તો પોલિયો કરીને બેઠા છો. એટલે ખાલી ઉત્સાહ જગાડવું એ વ્યાજબી નથી. તો શું કરવું પડે? માની લો કે ભરતી આવશે, ભરતી તો અત્યારે ચાલુ જ છે, પણ એમાં તમે ક્યાં છો? જો તમે નાપાસ થયા હો તેનો મતલબ કે તમે આમાં ક્યાંય છો નહીં. તો અહીંયા યાદ શું રાખવાનું છે કે જો તમારે પાછું પાસ થવું હોય તો કે તમારા મનમાં અંદરથી આમ ગલગલિયા થતા હોય કે પરીક્ષા કેદી આવી છે, પાછી ભરતી આવી છે, અરે આવી છે, આવી અને આ આવી 7મી ભરતી લગભગ હું જોઉં છું. તો તમારી ભૂલો જ્યાં સુધી તમે નહીં સુધારો તો નવી ભરતીમાં એ જ થશે. જેમ કે ફેબ્રુઆરી 2024માં ખબર પડી ગઈ હતી, ફેબ્રુઆરી 2024માં ખબર પડી ગઈ હતી કે 11-12મા મહિનામાં દોડ આવશે. 11-12મા મહિનાની જગ્યાએ પેલા બીજા મહિનામાં દોડ આવી, પણ આવી તો ખરી ને. તો હવે આટલા 8-9 મહિનાથી તમને ખબર હતી કે દોડ આવવાની છે, છતાં તમે પાસ ન થયા. તો હવે નવી ભરતી તમને અંદરથી ઉત્સાહ, નવી ભરતી કેદી આવી છે, તે હું ફેર પડે કેદી આવી છે, આમાં તમે શું ઉખાડી લીધું? ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.